દેવભૂમિ દ્વારકા પહોંચીએ કે જ્યાં કલ્યાણપુરમાં બોરવેલમાં બાળકી ફસાઈ ગઈ છે। રાણ ગામ છે, 3 વર્ષની બાળકી છે અને બોરવેલમાં પડી ગઈ છે। 30 ફૂટ આ ઊંડો બોરવેલમાં બાળકી રમી રહી હતી, રમતા રમતા પડી ગઈ છે। બાળકીને બચાવવાની કામગીરી ચાલી રહી છે। કલેક્ટર, પ્રાંત અધિકારી, ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે। વડોદરાથી એનડીએફની ટીમની મદદ લેવાઈ છે। જામનગરથી આર્મીની ટીમની પણ મદદ લેવામાં આવેલી છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બોરવેલમાં આ બાળકી ફસાઈ ગઈ છે, રમી રહી હતી, રમતા રમતા જ આ બાળકી બોરવેલમાં ફસાઈ જાય છે। 30 ફૂટ આ ઊંડો બોરવેલ છે, ત્યાં આ બાળકી ફસાઈ ગઈ છે। બાળકીને બચાવવા માટે આર્મીની મદદ પણ લેવાઈ છે। વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે। તો આ પરિસ્થિતિની વચ્ચે તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બાળકી હેમખેમ આવી જાય। આપ જોઈ રહ્યા છો જે રીતે પરિસ્થિતિ છે, 30 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી રમતા રમતા પડી ગઈ છે। દ્વારકા જિલ્લામાં રાણ ગામે આજે 2.5 થી 3 વર્ષની બાળકી જે લગભગ 1-1.5 વાગ્યાની આસપાસ અંદર એક બોર છે એમાં રમતી રમતી પડી ગઈ છે। એક ટેકનિકલ માણસ હોય એવાને પણ બોલાવવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં જે સંભવ છે એ બધા પણ છોકરીને બચાવવા માટેના પ્રયત્ન ચાલુ છે। એક 2.5 વર્ષની કિંજલ નામની બાળકી આશરે 30 ફૂટ ઊંડા બોરમાં છે। અત્યારે તો અમે એમને ઓક્સિજન આપી રહ્યા છીએ। આર્મીની ટીમ રસ્તામાં છે, અમે રિલાયન્સના પણ ફાયરની ટીમને કહ્યું છે। આ ઉપરાંત એનડીઆરએફને પણ જાણ કરી છે, તો એ ટીમો બધી આવી રહી છે અને આપણે રેસ્ક્યુની કામગીરી બહુ જલ્દી શરૂ કરશું અને આશા રાખીએ છીએ કે બાળકીને આપણે બચાવી લઈશું। તો બાળકી હેમખેમ પરત આવે તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે। ગોવિંદ જોડાઈ ગયા છે। ગોવિંદ, શું હાલમાં પરિસ્થિતિ છે ત્યાં? કોણ કોણ ત્યાં પહોંચ્યું છે, શું વિગતો? જી જનાબ, ચોક્કસ જણાવી દઉં છું, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રેસ્ક્યુની તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે અને ઇન્ડિયા આર્મીની ટીમ પણ હાલ રસ્તામાં છે અને હાલ બાળકીને ઓક્સિજન આપવાની પ્રક્રિયા હાલમાં ચાલુ કરી દેવામાં આવી છે। જી બિલકુલ બિલકુલ, આભાર ગોવિંદ। તો આપ જોઈ રહ્યા છો કે હાલમાં રેસ્ક્યુ માટે કામગીરી થઈ રહી છે। 30 ફૂટ આ ઊંડો બોરવેલ છે, બાળકી રમતા રમતા પડી જાય છે। આવા ખુલ્લા બોરવેલ મોતના બોરવેલ બની રહ્યા છે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। તો ઝી 24 કલાક વિનંતી કરી રહ્યું છે, આવા ખુલ્લા બોરવેલ હોય તો એને તાત્કાલિક બંધ કરી દો અથવા એને સુરક્ષિત ઢાંકી દો, નહીં તો આવા નિર્દોષ બાળકો એનો ભોગ બને જ છે। ભૂતકાળ એ જ કહે છે અને આજે વર્તમાનમાં પણ એ જ પરિસ્થિતિ છે। આજે કોઈ અન્ય શહેર, અન્ય ગામડાની બાળકી ફસાઈ ગઈ છે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। 3 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ છે। રાણ ગામની આ બાળકી ફસાઈ ગઈ, રમી રહી હતી એ સમયે જ બોરવેલમાં ફસાઈ જાય છે। 30 ફૂટ આ ઊંડો બોરવેલ છે, બચાવ કામગીરી ચાલી રહી છે। વડોદરાથી એનડીઆરએફની ટીમ અને આર્મીની મદદ પણ, જામનગરથી આર્મીની મદદ પણ લેવામાં આવી છે। બાળકીને બચાવી લેવામાં આવે। કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે છે। વારંવાર પ્રકારની ઘટનાઓ બની રહી છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આ રાણ ગામમાં બોરવેલમાં બાળકી ફસાઈ ગઈ છે। બચાવ માટે હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નાનકડી આ બાળકી 3 વર્ષની બાળકી છે જે ફસાઈ જાય છે, અને બચાવવા માટે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે।